નમસ્કાર મિત્રો, અમારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દી કે ગાંધીજીના પૌપુત્રી નીલમબેનનું નિધન। જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો મહાત્મા ગાંધીના પૌપુત્રી ત્યારે નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું અવસાન થયું છે। નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં રહેતા હતા અને મિત્રો જણાવી દઈએ કે તેઓ જીવન પર્યંત મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું। મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમને 93 વર્ષની વયે તેઓ નવસારી ખાતે અંતિમ શ્વાસ લીધો હતો અને મિત્રો વાત કરીએ તો તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા અને માનવ કલ્યાણના ત્યારે કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું। મળતી વિગતો અનુસાર વાત કરીએ તો તેમની અંતિમ યાત્રા ત્યારે મિત્રો સવારે 8 વાગે તેમના પૌત્ર ડોક્ટર સમીર પરીખના નિવાસસ્થાનેથી નીકળશે। જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।